Ram Kabir, go ahead, Madhu Kaka. Ram Kabir, Saudar Ram Kabir, once again. जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं रे। जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं रे। आशा मनशा सब घट व्यापी, कोई महल नहीं सुना रे। जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं रे। राजा दुखिया प्रजा दुखिया, दुखिया बाबा बैरागी रे। दुख के कारण शुकदेव ने सगरी माया त्यागी रे। जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं रे। जोगी दुखिया जंगम दुखिया, तपसी को दुख दूना रे। आशा मनशा सब घट व्यापी, कोई महल नहीं सुना रे। जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं रे। साच कहे तो सब जग दुखिया, झूठा कहे ना कोई रे। ब्रह्मा विष्णु शंकर दुखिया, जिसने ये सृष्टि रचाई रे। जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं रे। धूत दुखिया अवधुत दुखिया, दुखिया है धन रंकारे। कहत कबीरा वो नहीं दुखिया, जिसने मन को जीता रे। जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं रे। जो देखे सो दुखिया बाबा, सुखिया कोई नहीं रे। सुखिया कोई नहीं रे, सुखिया कोई नहीं नहीं रे। राम कबीर। રામ કબીર, સપ્રેમ રામ કબીર સૌને, અને થેન્ક યુ વેરી મચ મધુભાઈ ફોર સિંગિંગ તમારા મધુર રાગમાં બહુ જ સુંદર કબીર સાહેબનું સદગુરુનું ભજન સંભળાવ્યું, તે બદલ સૌ ભક્તજનો તરફથી આભાર. થેન્ક યુ. તો સપ્રેમ રામ કબીર અગેન. અને
જય શ્રી કૃષ્ણ. હેપી ફાધર્સ ડે. આજે અમેરિકામાં પ્રણાલિકા પ્રમાણે આપણે હેપી ફાધર્સ ડે ઉજવીએ છીએ. તો ઓન બિહાફ ઓફ શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA અને શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ સધન કેલિફોર્નિયા વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું કબીર વિઝડમ સન્ડે કબીર વિઝડમમાં સ્વાગત કરું છું. તો ફાધર્સ ડે એટલા માટે મને ખાસ અભિનંદન આપવા જ આપણે અને ગ્રેટિટ્યુડ કે આપણે સમાજની દ્રષ્ટિએ જોઈએ તો જે 60s અને 70sમાં આપણા વડીલોએ અને પૂર્વજોએ જે મહેનત કરી છે, કડી મહેનત, એ લોકોએ તો તાપમાં ખેતરે જવું, ચંપલ વગર જવું, અસંખ્ય સહનો કર્યા છે, તકલીફો. ત્યાર પછી આજે ભક્ત સમાજ સમૃદ્ધિ માણી રહ્યો છે. આજે આપણે અમેરિકામાં તો આપણે એની પાછળ આપણી સમૃદ્ધિ અને જે ભૌતિક રીતે આપણે જે માણી રહ્યા છે એની પાછળ કોઈને ને કોઈની મહેનત અને હાથ હતો. તો એ પૂર્વજોને અને આપણા ફાધર્સને આપણે ગ્રેટિટ્યુડ એમને બતાવીએ અને યાદ કરીને કહીએ કે ના, બીકોઝ ઓફ યુ વી આર લિવિંગ અ ગુડ લાઈફ. તો એટલા માટે આપણે એ બિગ દ્રષ્ટિએ આપણે જોઈએ. અને દરેક ઓફકોર્સ માતાનો પણ હાથ હતો, પિતાનો પણ હાથ, પરંતુ પ્રણાલિકા પ્રમાણે આજે ફાધર્સ ડે છે તો આપણે ફાધર્સને યાદ કરીએ અને એટલીસ્ટ થેન્ક યુ વેરી મચ આપણે કહીએ, કારણ કે એમને થકી આજે આપણે ભૌતિક સુખો માણી રહ્યા છે અમેરિકામાં. તો મિત્રો, કબીર વિઝડમ એક પ્રફુલભાઈ હંમેશા કહે છે એમ એક ભક્તજનો માટે આધ્યાત્મિક વિસામો છે. અમારો સૌનો હેતુ એ જ કે દરેક વ્યક્તિ જાગૃતતા પોતાના જીવનમાં લાવે. કારણ કે કબીર સાહેબની સદગુરુના ભજનોમાં તો કહેવામાં જ આવ્યું છે કે મનસા દેવ દેવતા કો દુર્લભ. તો એ જો દેવતાને દુર્લભ એવું મનુષ્ય જીવન મળ્યું હોય તો આપણે ફક્ત એક સાયકિક સ્લીપમાં નથી રહેવું, પરંતુ આપણે જાગૃત વ્યક્તિ થવું છે. અને જાગૃતતા માટે કબીર સાહેબ આપણને અસંખ્ય વાર ચાપકા માર્યા છે કે આપણે ટીચિંગ્સ જુદી જુદી રીતે આપણને. આજના જ ભજનમાં મધુભાઈએ જે ભજન ગાયું તેમાં કહ્યું છે કે દુઃખી સૌ છે, પણ કોણ દુઃખી છે? જે મનની અંદર મનની રમતમાં ફસાઈ ગયા છે એ દુઃખી છે સૌ. એટલે મનને જીતી જઈએ તો આપણે દુઃખી નથી, કારણ કે મન દુઃખી કરે છે. આપણે સ્થિતપ્રજ્ઞા લક્ષણમાં પહેલી જ વાર શ્રી કૃષ્ણ અર્જુનને શું કહે છે? મનની કામના સર્વે છોડીને આત્મામાં જજે. તો એ જેમણે મન જીતેલું છે, મનનો સ્વભાવને જાણી લીધું છે અને મનની રમતમાંથી બહાર નીકળી ગયા છે. હા, મન તો આપણે યુઝ કરીએ મનને ક્યારે? સંસાર માટે, પરંતુ વિવેકની સાથે. વિવેકનો દીવડો હંમેશા જાગ્રત રહે. જ્યારે મેન્ટલી આપણે ડિસિઝન લેતા હોઈએ, કોઈ પણ જાતનો વ્યવહાર વર્તન કરતા હોય, ત્યારે વિવેકનો દીવડો જાગતો રહી તો આપણાનું વાણી, વર્તન, વચન સૌ પ્રત્યે, વ્યવહાર સૌ પ્રત્યે આપણે જાગૃત રહીએ. તો કબીર વિઝડમનો એ જ હેતુ છે કે સૌ આપણે કોન્શિયસ બનીએ, વન ભક્તજન એટ અ ટાઈમ. અને કોન્શિયસલી આપણે જીવીએ તો આપણા સંબંધો પણ સારા રહે, આપણું વર્તન સારું રહે અને એક મનુષ્ય જીવનનું જે એક્સપિરિયન્સ છે પૃથ્વી પર એ એક અદ્ભુત રહે. અને આપણે એક આ વિદ્યાપીઠમાં આવ્યા છે પૃથ્વી પર, તો વિદ્યાપીઠમાં ઉત્તમ વિદ્યાર્થી બની અને ઉત્તમ જીવન જીવીને જઈએ, એ જ ઉદ્દેશ્ય છે. તો મધુભાઈ, અગેઇન થેન્ક યુ કે બહુ મિનિંગફુલ ભજન તમે સંભળાયું મધુર રાગે. અને મિત્રો, આજે એક જે પૂજ્ય યુવાચાર્ય સ્વામી શ્રી અભયદાસજી મહારાજ, જેમનો આપણે લાઈવ સેશન પ્લાન કરેલો હતો, પરંતુ સંજોગો અનુસાર એઓની ફ્લાઇટ આજે હ્યુસ્ટનથી વોશિંગ્ટન ડીસી જતા હતા તો ડિલે થઈ ગઈ છે અને એને લીધે એ લાઈવ નહીં આવી શકે. પરંતુ એમણે થોડી મિનિટો પણ બહાર કાઢીને એક વિડીયો મેસેજ મોકલો છે. તો આજે આપણે વિડીયો મેસેજ જોશું અને ત્યારબાદ આપણા શ્રીમાન રાજુભાઈ દયરામભાઈ ભક્ત, ઓરણા, પ્રેસ્કોટ વેલી, એરિઝોના, એમણે જે મહાવાક્યો પર આપણને સૌને જ્ઞાન આપે છે એ કન્ડક્ટ કરશે અને હેમંતભાઈ પછી ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન
આપણે કન્ડક્ટ કરશે. પરંતુ પહેલા હું આપણે સૌને પૂજ્ય યુવાચાર્ય સ્વામી શ્રી અભયદાસજી મહારાજનો ટૂંકો પરિચય આપી દઉં કે એમણે 4 વર્ષે એ રાજસ્થાનમાં તો 4 વર્ષે એમણે સંન્યાસ લીધેલો, અને સંન્યાસ લીધા પછી એમણે એક મિશન બનાવી દીધું કે રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ પ્રીચિંગ, આધ્યાત્મિકતા પ્રત્યેનો એમનો લગાવ ઘણો છે. એમણે જેમાં ભગવત કથા, શ્રી રામ કથા, કબીર કથા, મીરા કથા, શ્રી ભક્તમલ કથા એ શંકર ટીવી ચેનલ દ્વારા એમણે એ પ્રીચિંગ અને ટીચિંગ એમણે ચાલુ કરી દીધું હતું નાની વયથી જ. અને એ પોતે 5th આચાર્ય ઓફ 150 years old સદગુરુ ત્રિકમદાસજી ધામ ટ્રેડિશન ઓફ તકતગઢ ઓફ પાલી ડિસ્ટ્રિક્ટ ઇન રાજસ્થાન, ત્યાંથી આવે છે. અને વેરી યંગ એજે એમણે અત્યારથી જ કે ગુરુકુલ, રાજસ્થાન ડિસ્ટ્રિક્ટમાં ઘણી ગુરુકુલો ની સ્થાપના શરૂ કરી દીધી છે. અને જે આપણું ભારતીય જ્ઞાન છે એના થકી બાળકોને ગુરુકુલમાં શીખવાનું પણ મળશે, ટ્રાઇબલ પીપલને પણ, ચિલ્ડ્રનને પણ. અને એમનો એક અભિયાન મોટો છે કે 405 ફૂટ ઊંચું ભારત માતાનું એક સ્ટેચ્યુ બનાવવું છે. જેવી રીતે આપણે સરદાર વલ્લભભાઈનું 622 ફૂટ કેવા કંઈનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, તેમ 405 ફીટનું રાજસ્થાનમાં પાલી ડિસ્ટ્રિક્ટમાં એમણે એક અભિયાન શરૂ કર્યું છે કે ભારત માતાનું, અને વિચ ઇઝ કમાન્ડેબલ. આટલી યંગ એજ આટલી મોટું પર્સપેક્ટિવ લઈને એક કામ કરી રહ્યા છે. અને બીજું કે એ હાલમાં 2023માં he is going to represent also in World Parliament of Religion શિકાગોમાં ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે. તો તેમાં એ સ્પેશિયલ ગેસ્ટ તરીકે, ઇન્વાઇટેડ ગેસ્ટ તરીકે આવે છે. અને પોતે તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સંસ્કૃત છે, અને હાલ એ ઇંગ્લિશ લિટરેચરની અંદર એ PhD કરી રહ્યા છે. તો એ પૂજ્ય યુવાચાર્ય સ્વામી શ્રી અભયદાસજી મહારાજ ફ્યુચરમાં લાઈવ આવશે. પણ આજે હેમંતભાઈની કૃપાથી એમણે અને મહેનતથી એક વિડીયો મેસેજ બનાવ્યો છે. તો આપણે સૌ એ વિડીયો મેસેજ સાંભળીશું, અને ત્યારબાદ આપણે રાજુભાઈ, દયરામભાઈ, પ્રેસ્કોટ વેલીને ઇન્વાઇટ કરીશું. તો હેમંતભાઈ પ્લીઝ. राम कबीर गुरु जी, आपका हमें सुना कि हमें आप आज साथ में नहीं आ सकते हमारे, तो थोड़ा सा हमें भी खेद है, मगर आप जहाँ पे हैं वहां से थोड़ा सा हमारे लिए आशीर्वाद और कुछ वचन सुना दीजिए आप. तो आप क्या कहना चाहते हैं? राम कबीर, जितने भी आज मुझे सुनने वाले श्रोता हैं उन सभी को मेरा बहुत बहुत आशीर्वाद. और हेम भाई, आपके प्रयासों के कारण हम सभी लोग आज आपस में एक दूसरे से कनेक्ट होने वाले थे. और ये मेरे लिए भी बहुत उत्साह और उल्लास का विषय था कि मैं कबीर साहब के विषय में, और न सिर्फ कबीर साहब, दुनिया के एक ऐसे महापुरुष के विषय में जिसने हमेशा अप टू द पॉइंट बात की, जिसने हमेशा समसामयिक विषयों पर खुलकर बात की, बिना डरे, बिना रुके और बिना झुके. स्वाभिमान का दूसरा स्वरूप कबीर साहब है. सत्यता का दूसरा प्रतिमूर्ति जो है वो कबीर साहब है. ऐसे कबीर साहब को मानने वाले आप सभी लोग इतने वर्षों से अपने गांव से निकल करके अमेरिका पहुंचे. अमेरिका आने के बाद में मैंने ये नोटिस किया कि आप लोगों की परिस्थितियां आप लोगों को कुछ समय में बांध देती है. हो सकता है कि आप फुल टाइम भजन नहीं कर पाते हैं, फुल टाइम जाप नहीं कर पाते हैं, फुल टाइम सुमिरन नहीं कर पाते, लेकिन जितना कम समय यहाँ पर आपके पास आध्यात्म के लिए है, धर्म के लिए है, उसको देखते हुए अब समय आ गया है कि हम लोगों को अप टू द पॉइंट धर्म की एक बारीक से बारीक चीजों को समझना चाहिए. कबीर साहब सिर्फ इतना नहीं है कि वो एक ऐसे पुरुष थे, ऐसे महापुरुष थे जो आए, खूब भजन लिखे, जिनको सिर्फ एक भक्त कवि और न जाने क्या कहा जाता है. कबीर साहब उन सारी उपमाओं से कई गुना ऊपर है. जैसा कि कहते हैं कि कक्का केवल ब्रह्म है, बब्बा बीज शरीर, रर्रा सब में रम रहा, ताका नाम कबीर. अब इसको हमने ये समझ लिया कि कबीर साहब सामान्य पुरुष तो नहीं है, लेकिन मैं इस साखी से आपको एक नई यात्रा की ओर ले जाना चाहता हूँ.
कक्का केवल ब्रह्म है, बब्बा बीज शरीर और रर्रा सब में रम रहा ताका नाम कबीर। इसका मतलब सिर्फ इतना ही नहीं है कि हर घट में जो रम रहा है वही कबीर है। इसका मतलब इतना है कि मैं कौन हूं इसको जानना, और अगर आप जान गए कि आप कौन हैं तो अपने लक्ष्य की ओर निकल पड़ना। इस मैं कौन हूं से अपने लक्ष्य की ओर जाने का जो ये यात्रा है, ये जो जर्नी है, इस जर्नी का नाम कबीर। कबीर किसी व्यक्ति, किसी स्वरूप, आपके पीछे भी मैं देख पा रहा हूं कि एक स्वरूप है जिसमें एक उंगली की तरफ इशारा करके एक पुरुष जिसकी दाढ़ी है, माथे पर पगड़ी है और सर पर मोर कलंगी लगी है। कबीर सिर्फ इस स्वरूप का नाम नहीं है, इस बात को हमें जानना पड़ेगा। आध्यात्म का वो प्रणेता, आध्यात्म का वो स्वरूप या आध्यात्म का वो चिंतन जिसे दुनिया में कोई किसी तर्क से जिस बात को डिफीट नहीं कर सकता, उसकी बात को काट नहीं सकता, उसका नाम कबीर। कबीर को जानना है तो मैं कौन हूं उसको जानिए। मैं कौन हूं को जानेंगे तब अपने लक्ष्य की ओर उस यात्रा पर निकल पड़ेंगे। तो मैं कौन हूं से आपके लक्ष्य के बीच की इस जर्नी का नाम कबीर है। और उस जर्नी को जीने के लिए, उस जर्नी को जानने के लिए आज मैंने यह तय किया था कि हम लोग 25-30 मिनट पहले उस जर्नी को जानेंगे। उसके बाद मैं आप लोगों को कुछ सवाल सुनना चाहता था कि आप लोग उस जर्नी में कहाँ पहुंचे, शुरुआत आपने कहाँ से की और अभी आप कहाँ हैं। क्या हमने कभी इस बारे में सोचा कि हमारी जर्नी आगे कैसे बढ़ेगी? क्या हम वही गलतियां तो नहीं कर रहे जो दुनिया के सारे लोग करते हैं? क्या हम वही गलतियां तो नहीं कर रहे हैं जहां पर हम, जब से हमने धर्म अध्यात्म को सीखा है तब से हमने कुछ भजन, कुछ सुमिरन, कुछ शब्द, कुछ मंत्र जो हमको प्राप्त हुए, हम उसका कंटिन्यूअस जाप कर रहे हैं, कंटिन्यूअस उसका नाम तो ले रहे हैं, लेकिन कभी ये जानने की कोशिश नहीं की कि हम ये कर क्यों रहे हैं और इसके अंदर मूल क्या है। जब तक हम उस मूल को नहीं जानेंगे, आप आप चाहे कितने भी बड़े महापुरुष के शिष्य हो या बेटे हो या उसके परिवार के सदस्य हो, चाहे आप कबीर के बेटे ही क्यों ना हो, आप 600 पीढ़ी से उनके परिवार के सदस्य क्यों ना हो, फिर भी आप उस मर्म को नहीं जान सकते। किसी के साथ जुड़ना या किसी को फॉलो करना सब कुछ नहीं है। उसमें जब तक आप उसके अर्थ को नहीं जानेंगे कि उन महापुरुष ने क्या कहकर के दुनिया को एक बहुत बड़ा संदेश दिया, किस बात को उन्होंने जिया और पूरे जीवन तक स्वयं की पद, प्रतिष्ठा, मान, इन सबको एक खूंटी पे टांग करके निर्वाद, निश्चल, निष्पाप और निष्कलंक जीवन जीते हुए आध्यात्म के वास्तविक मूल्यों को जाना है। देखिए, ये धर्म की बात जब हम करेंगे ना तब हम फिर उलझ जाएंगे। हमें धर्म से ऊपर आध्यात्म की बात करना प्रारंभ करना होगा। हम जैसे संतों को अपने आप को एनलाइटन करने के लिए 5-5, 10-10 साल घोर साधना में लग जाते हैं, तब जाकर के हम अपने अंदर की आध्यात्म की ज्योति को प्रज्वलित कर पाते हैं। क्योंकि हम फुल टाइम देते हैं तब भी इतनी बड़ी जर्नी है। आप लोग थोड़ा सोचिए, कोई 40 साल, कोई 50 साल, कोई 60 साल, कोई 70, कोई 80 साल का हो गया है। इस 80 साल में आप अपने घंटे के हिसाब से भी तय करें कि आपने प्रतिदिन अध्यात्म को कितना घंटा दिया, तो शायद आप लोगों को अपने आप ही महसूस हो जाएगा कि आज आप कहाँ हैं, आप किस स्थिति में हैं। ये जानना पड़ेगा आप लोगों को। अगर आपका अध्यात्म सिर्फ वीकेंड पे है तो जस्ट थिंक अबाउट इट कि आपकी प्रायोरिटी में क्या है, कौन सी वस्तु है जो आपके लिए प्रायोरिटी में। कुछ लोग कहते हैं महाराज जी हम लोग गृहस्थ हैं, हमारे पीछे भोजन की व्यवस्था है, हमारे पीछे परिवार की व्यवस्था है, हम तो रोटी कपड़ा मकान के लिए जीते हैं। नहीं, इस रोटी कपड़ा मकान में वीकेंड पे वॉलीबॉल भी होता है। इस रोटी कपड़ा मकान पे वैकेशन टाइम में अर्जेंटीना, ब्राजील, यूरोप, इंग्लैंड, न जाने दुनिया के ऐसे ऐसे देशों के टूर भी होते हैं। इस रोटी कपड़ा मकान में पिकनिक भी होता है, कल जो फादर्स डे गया उसका गेट टुगेदर भी होता है, और सप्ताह में 1 या 2 बार नाइट आउटिंग या पार्टीज भी होती है। जब हम उनके लिए टाइम निकालते वक्त बिल्कुल भी ये नहीं सोचते कि 1 घंटा देना है या 2 घंटा देना है या 3 घंटा देना है। जस्ट थिंक अबाउट इट कि बात जब आध्यात्म की आती है तब हमें ये तय करना पड़ता है कि हमें 1 घंटे के लिए कितने वक्त कहाँ से जुड़ना है। और उसके लिए हेम भाई जैसे या आप जैसे जितने भी लोग आज जुड़ रहे हैं, उन लोगों को कितने प्रयास करने पड़ते हैं कि हम 5-10 हजार लोग जो अमेरिका में राम कबीर भक्त मंडल के लोग हैं, वो कैसे न कैसे करके इस ऑडियो से, इस वीडियो से जुड़ पाए।
इस कॉन्फ्रेंस से, जूम मीटिंग से जुड़ पाए। ये ठीक नहीं है जो आप लोग कर रहे हैं। थोड़ा विचार कर लो। आप लोगों ने ये तय करना होगा, आध्यात्म को भी प्रायोरिटी में रखना होगा। मैं ये नहीं कहता कि आप अपने जीवन के ये जो छोटे छोटे मायने में जो आप उत्सव को और आनंद को जीते हैं, इनको बंद कर दो ना। आप जिए, खुल करके जिए। मैं कभी आपको किसी सीमाओं में बांधने की बात नहीं करूंगा। कभी नहीं कहूंगा कि एक पर्टिकुलर स्ट्रक्चर में जाके, जिसको हम मंदिर कहते हैं, वहीं जाकर जाप करने से आपका कल्याण होगा। कभी नहीं कहूंगा कि एक पर्टिकुलर महापुरुष का नाम या सुमिरन करने से ही आपका जाप होगा। कृष्ण कहने से, राम कहने से, शिव कहने से, ब्रह्म कहने से ही आपको आध्यात्म मिलेगा ना। आध्यात्म, इट्स ऑल अबाउट एक्सपीरियंस। किस तरह के अनुभव आप अपने जीवन में कर रहे हैं, यही आध्यात्म का मूल है। जब से आपने जीवन की शुरुआत की, आप अपने अनुभवों के इस किताब में किस तरह के अध्यायों को जोड़ते जा रहे हैं, यह है आध्यात्म। हम आध्यात्म में अच्छे कर्म और अच्छे कार्य करने की बात बार बार क्यों धर्म के नाम पर करते हैं? धर्म के नाम पर हम बार बार अच्छे कार्य करने की बात इसलिए करते हैं क्योंकि हम ये नहीं चाहते कि जब एक सर्टेन टाइम में हम अकेले रहेंगे, शांत रहेंगे, गुमसुम रहेंगे और आंख बंद करके एक बार भी अपने बारे में सोचेंगे कि हमने आज तक क्या किया, तब कहीं हमें ये गिल्ट नहीं होना चाहिए कि हमारे बुरे कर्म अच्छे कर्मों पर हावी हैं। एटलीस्ट मैं चाहता हूं कि टिल डेथ, टिल योर लास्ट ब्रेथ, आप आंख बंद करके जब अंतिम सांस ले रहे हो, तब आपके अंदर यह गिल्ट ना रहे कि आपके बुरे कर्मों का जो लेसन्स है इस बुक में, लाइफ बुक में, वो ज्यादा है और अच्छे कर्मों के लेसन्स जो है वो कम है। अच्छे कर्मों के पन्नों को बढ़ाओ अपनी किताब में और बुरे कर्मों के पन्नों को कम करो। इट्स ऑल अबाउट एक्सपीरियंस। जो अनुभव आपने किए होंगे वो अनुभव ही रिटर्न आपके मस्तिष्क में जब आप एकांत में होंगे वो आएंगे, और अच्छे अनुभव होंगे तो आपके अंदर जीवन में हमेशा जॉय एंड हैप्पीनेस स्टेबिलिटी के साथ में बनी रहेगी। बुरे अनुभव होंगे तो आप अपने कॉन्शियस में कभी रह नहीं पाएंगे। और सिंपल सा लॉजिक है, यहाँ पर अमेरिका में जो लोग कॉन्शियस में नहीं रहना चाहते हैं, वो यही कारण है कि उनके एक्सपीरियंस ऐसे हैं, वो उन्हें कॉन्शियस में रहने के लिए अलाउ नहीं करते हैं। दैट्स वाई वो सिगरेट पीते हैं, वो ड्रग्स लेते हैं, वो शराब पीते हैं। ये अध्यात्म बहुत सिंपल है, समझने की कोशिश करो। कोई बहुत बड़ा पहाड़ नहीं चढ़ना है आपको। आप कॉन्शियस में इसलिए नहीं रहते हैं क्योंकि आप जब अपनी बातों के बारे में, अपने जीवन के बारे में, अपने एक्सपीरियंस के बारे में सोचते हैं, वो एक्सपीरियंस कुछ भी हो सकते हैं। वो एक्सपीरियंस 3 शादियां 4 शादियों के भी हो सकते हैं। वो एक्सपीरियंस बच्चों के साथ आपके अच्छे संबंध ना होने के भी हो सकते हैं। वो एक्सपीरियंस आपके माता पिता के बीच में आपके कर्तव्यों को पालन न करने के भी हो सकते हैं। वो ही एक्सपीरियंस आपके और आपके द्वारा समाज के बीच के संबंधों के बीच की तार में गड़बड़ होना भी हो सकता है। ये सारे अनुभव जो आप व्यापार में करते हैं, शायद हो सकता है कि आपने व्यापार के नाम पर इतनी धृष्टता की कि लोभ और लालच में डूब करके आप एक सही बेंचमार्क सेट नहीं कर पाए। वो अनुभव भी आपको कष्ट दे सकते हैं। इसलिए मैं कहना चाहता हूं, एक्सपीरियंस ही आध्यात्म का सबसे मूल सेंटर लाइन है। आपके अनुभव अच्छे होंगे, आपकी मौत अच्छी होगी, आप मरने तक आनंद में रहेंगे। इसलिए मैं अक्सर कहता हूं कि कबीर साहब की उस बात को समझिएगा, जा मरने से जग डरे, मेरे मन आनंद, कब मरी है कब पाई है पूर्ण परमानंद। कबीर कहते हैं कि मैं आज मरूं इतना मैं प्रसन्न हूं क्योंकि मेरे एक्सपीरियंस में मुझे पता है कि मैंने कहीं पर भी 1% भी चूक नहीं। मेरे अनुभव मुझे कभी गिल्ट के लिए नहीं तैयार करेंगे। मेरे अनुभव कभी मुझे अंदर ही अंदर पश्चाताप की अग्नि में धधकने नहीं देंगे। आप सभी भी तय कर लीजिए कि आपको किस तरह के अनुभव ऐड करने हैं अपनी लाइफ बुक में। आज से शुरुआत करिए तो भी अंतिम तक, इसके लिए 10 साल 20 साल की जरूरत नहीं है। आज से शुरू करेंगे, अंतिम सांस तक आपके एफर्ट्स को आप अगर पूरा करेंगे तो वो एफर्ट्स ही पश्चाताप है। वो एफर्ट्स ही आपको अंतिम सांस तक एक सुकून देंगे कि नहीं, मैंने गलत भी किया लेकिन आज मैं सही कर रहा हूं। इस सोच के साथ भी मरोगे ना तो फिर से किसी अन्य योनि में जाकर के आपको जन्म नहीं लेना पड़ेगा।
आप मुक्त हो जाओगे। इतना ही करना मोक्ष है, इससे ज्यादा और कुछ नहीं है। ज्यादा इधर उधर के मैं किसी गीता के, किसी पुराण के, किसी शास्त्र के या बीजक के भी, कबीर साहब के बीजक के भी ज्ञान के जंजाल में मैं आपको नहीं उलझाऊंगा। ज्यादा ज्ञान में पढ़ने की आवश्यकता नहीं है। आध्यात्म एक सिंपल सी लेयर है, इस लेयर को हमें समझना होगा, इस लेयर को हमें जानना होगा। इसकी शुरुआत आप करिए, चाहे आप भक्ति मार्ग के हो, ज्ञान मार्ग के हो या उपासना मार्ग के हो। इन तीनों मार्गों में जब भक्ति मार्ग है, इसका अंतिम स्वरूप क्या है? इसका अंतिम स्वरूप है मौन। जाप से शुरू होता है, उत्सव आनंद से शुरू होता है, संकीर्तन से शुरू होता है, लेकिन मौन आकर के खत्म होता है। ज्ञान मार्ग क्या है? इसका अंतिम स्वरूप है ध्यान, वहां पर भी मौन होना ही है। उपासना मार्ग क्या है? इसका अंतिम स्वरूप है शून्य होना, शून्य की चेतना को, शून्य की तरफ अपनी चेतना को ले जाना। इन तीनों का अंतिम स्वरूप क्या है? मौन, ध्यान और शून्य चेतना। अर्थात अंतिम में जाकर के हमें इन तीनों को एक सूत्र में पिरोना होगा, यही आध्यात्म है, इससे ज्यादा और कुछ नहीं। आप मेरे साथ अगली बार जब मैं आऊंगा, 20 अगस्त को मैं कैलिफोर्निया आने वाला हूँ, 23 अगस्त को भी कैलिफोर्निया रहने वाला हूँ। इस साल विश्व धर्म संसद को भारत की तरफ से मुझे भी संबोधित करने का मौका मिलेगा शिकागो में, तो 14 अगस्त से 18 अगस्त तक मैं शिकागो रहने वाला हूँ। स्वामी विवेकानंद ने उसी शिकागो की धरती से पूरी दुनिया को संबोधित किया था। मुझे भी आदिवासी जनजातियों के लिए जो मैं भारत में काम कर रहा हूँ, उस विषय पर बोलने का मौका वहां मिला है। देखिए, मैंने आज जो कॉन्सेप्ट बताया ना, एक सिंपल सा कॉन्सेप्ट है अध्यात्म का, इससे ज्यादा अध्यात्म नहीं है। स्पिरिचुअलिटी इट्स ऑल अबाउट एक्सपीरियंस, what you have done in your life or what you have to start now till your death, till your last breath. That is spirituality. Who I am, to know who I am, or start your journey to get happy death. ये जो हैप्पी डेथ वाली बात है ना, इसको पाना ही आध्यात्म का अंतिम लक्ष्य है। दुनिया के किसी अमीर आदमी से पूछा जाए कि तुमने दुनिया का सबसे बड़ा महंगा घर खरीद लिया, इसके बाद क्या? तुमने दुनिया की सबसे महंगी गाड़ी खरीद ली, उसके बाद क्या? तुमने दुनिया का सबसे सुखद और सबसे शानदार परिवार प्राप्त कर लिया, दुनिया की सबसे सुंदर पत्नी प्राप्त कर ली, दुनिया के सबसे सुंदर बच्चे प्राप्त कर लिए, तुम्हारे पोते दुनिया के सबसे सुंदर, सबसे शानदार, सबसे संस्कारी निकल गए, इसके बाद क्या? लास्ट डिजायर क्या होगा? किसी ने जानने की कोशिश की कि माइकल जैक्सन मरने से पहले क्या कहना चाहता था दुनिया को? वो कहना चाहता था कि मुझे कुछ साल और जीना है। जिस तरह की मौत मैं मर रहा हूं ना, ये मौत मुझे मरना नहीं है, मुझे हंसते हुए मरना है। हैप्पी डेथ चाहिए, खुशी से जीना है और खुशी से मरना है। उसके जीवन में सब कुछ था, लेकिन उसकी मौत उसके हाथ में नहीं थी। मौत हमारे भी हाथ में नहीं है, लेकिन जब भी मरेंगे, अंतिम जो हमारी सोच क्या रहेगी कि हम सुकून और सुख के साथ मरे, खुशी के साथ मरे। बस इसी लक्ष्य को आप लोग बना करके रखिएगा। आपका लास्ट डिजायर जो है उसको याद करिए कि यही है, इससे ज्यादा और कुछ नहीं है। ये जिधे आत्मा परमात्मा के ये बहुत बड़े गहन जाल में आप नहीं जा सकते हैं, आप लोग इसको नहीं समझ सकते हैं। ये बहुत ज्यादा फंसने जैसी चीजें हैं शब्दों के जाल में, और ज्यादा धर्म के जाल में भी मत फंसिए। आध्यात्म के चिंतन के बारे में सोचिए, और वो आध्यात्म कितना है, जितना मैंने पिछले 7-8 मिनट में बता दिया। इसको शुरुआत करने के लिए अगली बार मैं फिर आ रहा हूँ। आप लोग तैयारी करिए मेरे सेशन की, आप लोग तैयारी करिए इनर इंजीनियरिंग की, आप लोग तैयारी करिए अपने अंतर में कैसे उस ज्वाला को पुनः, आध्यात्म की ज्वाला को प्रज्वलित कर पाए, उसकी तैयारी करिए। अपने अपने सवालों को लेकर के तैयार रखिए नोटबुक में। तो राम कबीर, आपका वो ऑडियो और सभी कुछ मेरे ख्याल से टेक्निकल डिफिकल्टीज के लिए इसीलिए बंद हो गया है। फिर भी आपका थैंक यू, बहुत बहुत शुक्रिया, क्योंकि आपने बहुत अच्छा सा टाइम निकाल के हमारे लिए एक सेशन दिया। और जैसे मैं सभी को बता दूं फिर से, वो ह्यूस्टन से जाने वाले थे वाशिंगटन डीसी से हमारे साथ जुड़ने वाले थे, मगर ये नहीं हो पाया। इसीलिए आपको फिर से धन्यवाद।
आप ह्यूस्टन से अभी नासविल पहुंचे हुए हैं, नासविल से दूसरा प्लेन बदल के बाल्टीमोर जा रहा है। तो इसी दौरान नासविल में जब भी आपका प्लेन का टाइम भी हो रहा है, तो बहुत बहुत आभार। हम आपको फिर से मिलेंगे। मेरे ख्याल से जुलाई 9 को हम कुछ आपका सेशन रखेंगे और बाद में अगस्त में भी कुछ रखेंगे, तो आप हमें योगदान देते रहना। और बहुत बहुत आशीर्वाद आपको और पूरे दर्शकों को, और मैं चाहता हूँ कि बस आप इसी तरह जुड़े रहें, मिल करके रहें, और ये ग्रुपिज्म और ये कम्युनिज्म और ये संप्रदायवाद, धर्मवाद, भाषावाद, क्षेत्रवाद, इन सब के चक्रों से बाहर निकले। एटलीस्ट इतना दुनिया से दूर आने के बाद इसमें तो ना ही सकते। तो आप लोगों के जो अपने सेंटर्स हैं, बड़े बड़े भवन और बड़े बड़े हॉल बना रखे हैं ना, इसका सदुपयोग करते हैं। अगली बार आता हूँ तो उन्हीं बड़े हॉलों में प्रायोरिटी में आध्यात्म को रख करके बड़ी संख्या में आप लोग इकट्ठा होना। वहां ये मत होना कि वीकेंड नहीं है, वो नहीं है, खाना होगा तो मंदिर आएंगे। ये सब कंडीशन लेस धर्म से बाहर निकलो प्यारे, कंडीशन लेस बनिए और कंडीशन वाले धर्म से बाहर निकलिए। ये कंडीशन वाला धर्म हमें गर्त में ले जाएगा, ऊपर कभी नहीं उठाएगा। बस इन्हीं आशीर्वाद के साथ मुझे अब अगली फ्लाइट का मेरा टाइम हो गया। अगले 5 मिनट के बाद मुझे बाल्टीमोर के लिए जाना है। आज मैं बाल्टीमोर से लाइव आने वाला था, लेकिन जैसा ईश्वर ने और जैसा परिस्थितियों ने लिखा है बस उसी पे चलना है। फिर भी टेक्नोलॉजी का उपयोग हम भाई अपने और हमने किया, और आज हम लोग अपने मैसेज को आगे पहुंचा पा रहे हैं। इसी आशीर्वाद के साथ सभी को राम कबीर। तैयारी कर लो, जुट जाओ, पेन कॉपी लेकर के अपने सवाल लिख के तैयार हो जाओ। मिलते हैं अगस्त में। राम कबीर। Ram Kabir. So this is the message, Raju bhai. રામ કબીર, સપ્રેમ રામ કબીર સૌને અને હેમંતભાઈ, પૂજ્ય યુવાચાર્ય સ્વામી અભયદાસજી મહારાજ નો જે મેસેજ એરપોર્ટ પરથી એમણે મોકલો સમય કાઢીને, તો એને માટે પણ આપણે એમનો આભાર વ્યક્ત કરીએ। અને ખાસ તો મિત્રો એમણે જે કીધું સીધી સાદી ભાષા કે ભાઈ અધ્યાત્મ કોમ્પ્લિકેટેડ ને છે નથી, અને આપણી ક્વોલિટી ઓફ એક્સપિરિયન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ। અને ક્વોલિટી ઓફ એક્સપિરિયન્સ ઓલવેઝ તે પહેલા આપણી ક્વોલિટી ઓફ એક્શન, વાણી, વર્તન અને વિચારમાં આપણે કેવી રીતે એને લાવીએ અને એને થઈને આપણા ક્વોલિટી ઓફ એક્સપિરિયન્સ, તો આપણે ક્વોલિટી ઓફ એક્શન, ક્વોલિટી ઓફ ડિસિઝન વિલ ઓલ્સો બ્રિંગ ક્વોલિટી ઓફ એક્સપિરિયન્સ। અને સીધી વાત એમણે કરી દીધી છે કે પાછલું ભૂલી જાઓ, આગળનું લઈને ચાલો અને તમારો એક્સપિરિયન્સીસ ઇમ્પ્રૂવ કરતા જાઓ, તો છેલ્લે હેપી જે આનંદની જે કબીર સાહેબની સાખીથી એમણે વાત કરી આપણને, અને તે એક બહુ મહત્વની વાત કરી છે કે રેસ્ટ ઓફ ધ લાઈફ શુડ બી ધ બેસ્ટ ઓફ માય લાઈફ। પાસ્ટ વી હેવ નો કંટ્રોલ, વી શુડ નોટ ઇવન જસ્ટ જે શીખ્યા છે તે દે, પણ રેસ્ટ ઓફ માય લાઈફ ઇઝ બેસ્ટ ઓફ માય લાઈફ એન્ડ બેસ્ટ ઓફ માય એક્સપિરિયન્સ, સો માય ડેથ વિલ બી વેરી હેપી। ખરો સુંદર મેસેજ આપ્યો છે, અને ભવિષ્યમાં સધન કેલિફોર્નિયામાં આવશે ત્યારે જે સધન કેલિફોર્નિયામાં છે ભાઈઓ બહેનો, આપણે ભેગા થઈ અને આધ્યાત્મિકતાને એક પાસો જે છે આપણા જીવનમાં, જે રીતે ફાઇનાન્સ છે, હેલ્થ છે, સોશિયલ છે, રિલેશનશીપ છે, બધા પાસાઓની અંદર આધ્યાત્મના પાસાને પણ એટલો જ મજબૂત બનાવીએ, તો ધેન આપણી જે રેસ્ટ ઓફ ધ જર્ની છે ઇટ વિલ બી વન્ડરફુલ। થેન્ક યુ વેરી મચ। અને હવે આપણે રાજુભાઈ દયરામભાઈ ને ઇન્વાઇટ કરીએ, અને રાજુભાઈ આવો અને મહાવાક્યોની જે આપણે શરૂઆત કરી હતી તેમને આગળ વધાવો, અને પછી હેમંતભાઈ ક્વેશ્ચન એન્ડ આન્સર હેન્ડલ કરશે। રામ કબીર। राम कबीर। कक्का केवल ब्रह्म है, बब्बा बीज शरीर, रर्रा सब में रमी रहा, ताको नाम कबीर। वसुदेव सतं देवं, कंस चाणूरमर्दनं, देवकी परमानन्दं, कृष्णं वन्दे जगद्गुरुम्। शङ्करं शङ्कराचार्यं, केवलं भाषकं स्मरम्, सूत्रभाष्यकृतं वन्दे भगवन्तो पुनः पुनः। આપણે અદ્વૈતવાદના શ્રીમદ આદ્ય શંકરાચાર્યના સિદ્ધાંત જે અદ્વૈતવાદ છે
તેના ઉપર આધારિત અને આપણા અતિ સંસ્કૃતિના જે બેકબોન ગણાય એવા વેદ, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, સંહિતાઓ, આ બધાની અંદરથી જે નિચોડ કાઢીને આપવામાં આવેલા મહાવાક્યો છે તેના ઉપર વિચાર કરતા રહ્યા છે. સૌથી પ્રથમ આપણે જે પ્રજ્ઞાનમ બ્રહ્મ વિશે વાત કરી, ત્યારબાદ આપણે તત્વમસી વિશે વાત કરતા હતા. તો અને આપણે થોડી પૂર્વ ભૂમિકાઓ તત્પશ્ચાતનું જે વાક્ય છે, અયમ આત્મા બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ, જે અતિ ટોચની જે સ્થિતિ છે તેના વિશે આપણે આગળ વિચાર કરવાના છીએ. તો અત્યારે આપણે જે તત્વમસી, જે શ્વેત કેતુ અને ઉદ્દાલક અરુણી, જે અષ્ટાવક્રના નાના હતા, એટલે કે અષ્ટાવક્રની માતાના પિતા, અને અષ્ટાવક્રના જે પિતા હતા તે અષ્ટાવક્ર ઋષિને તો આપણે જાણીએ છીએ, એના વિશે આપણે વાતો કરી હતી. રાજા જનક જે વિદેહી કહેવાતો, આના દરબારની અંદર એક એવો પંડિત હતો કે જે દરેકને શાસ્ત્રાર્થની અંદર પરાસ્ત કરીને પોતાનો એકો ખરો કરવા, તે જ સાચું છે આવું પ્રસ્થાપિત કરવા પ્રયત્નશીલ હતો. અને તેણે જે અષ્ટાવક્રના પિતા હતા તેને પણ એની આ શાસ્ત્રાર્થ રૂપી માયા જાળની અંદર ફસાવીને જળ સમાધિ લેવડાવી હતી. અને એમની માતા એમના પિતાના ઘરે આ બાળ અષ્ટાવક્રને લઈને પહોંચ્યા હતા. આ અષ્ટાવક્રના નાના ઉદ્દાલક અરુણી અને તેનો પુત્ર શ્વેત કેતુ, એની વાર્તા ઉપરથી આપણે સમજવા માંગતા હતા કે તત્વમસી એ શું છે. તત્વમસી એ એટલા માટે આપણે વાત કરીએ છીએ કે એ આપણે કઈ બહુ મોટા મોટા વિદ્વાન થઈ જશું એને માટે નથી. તત્વમસી એ શું છે? તેન ત્વમ અસી, જે તે છે તે જ તું છે, આવું આપણે જો સમજીએ તો આપણા અંદરથી જે આવી ગયેલી દીનતા છે, હીનતા છે, આ જાય. તે જ કહેવાનું ભગવદ્ ગીતાનો આશય હતો. ભગવદ્ ગીતા અર્જુનની જે દુર્બળતા જોઈને શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે કે ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હે મારાથી તો શું થાય? આપણે ભજનો પણ ગાઈએ છીએ ને, તું તારા હાથમાં શું છે? તું શું લઈ આવ્યો? શું લઈ જવાનો? તારા હાથમાં તો ફક્ત ભગવાનના ભજનની કીર્તન. તું દીનહીન, પાંગળો, દુબળો આવી રીતે જ્યાં સૃષ્ટિ ઉપર જન્મીને આવ્યો નથી. તું બની શકે છે, બનાવી શકે છે, બદલી શકે છે, બદલાવી શકે છે. આવી અખંડ અને આવી પ્રજ્વલિત જ્યોતિનો તું અંશ છે. મમઈ વાંસો જીવ લોકે જીવભૂત સનાતન, આવી રીતનું. એટલે આપણે આપણી જાતને ઓળખીએ એટલા માટે આ મહાવાક્યોનો આપણે વિચાર કરતા રહેલા છીએ. કોઈને એમ થાય કે ભાઈ હવે ઉપનિષદમાં લખેલું છે હજારો વર્ષ પહેલા, તેને મારે શું નિસ્બત? મૂકો ને છાલ, મારે એની અંદર ક્યાં પડવાની જરૂર છે? મહાત્મા, તારે જ તેની જરૂર છે. તું જો આ મનુષ્યનો જન્મ ઓળખીને ચાલશે તો. આપણે સાહેબને ઓળખીએ છીએ. શું કે છે? મનસા દેહી દેવતા કો દુર્લભ. કૂતરાને આ સમજાય છે કે તે કોણ છે? એ શા માટે અહીંથી અહીં દોડાદોડી કરે છે? ઇઝ ધેર એની ફિલોસોફી બિહાઇન્ડ ઇટ? એ સમજતો નથી. તો કોને સમજવાનું છે? મનુષ્યનો જન્મ, મનુષ્યત્વમ, શંકરાચાર્ય શું કે છે? મનુષ્યત્વમ મોક્ષોત્વમ મહાપુરુષ સંશ્રય. આ જે મહાપુરુષનો સંગ, મનુષ્યત્વમ, મનુષ્યનો જન્મ, જંતુનામ નરજન્મ દુર્લભમ, એવો જે આ રત્ન ચિંતામણી જેવો મને જે મનુષ્ય જન્મ મળ્યો છે એની સાર્થકતા કરવા માટે જ
મારે આ તત્વમસી સમજવાની જરૂર છે. તેથી આપણે ઉદ્દાલક અરુણીએ એના શ્વેત કેતુને સમજાવતા વાત કરી. આપણે ગયા વખતે એની વાર્તા ઉપરથી સમજવા પ્રયત્ન કર્યો હતો. છેવટે આ ઉદ્દાલક અરુણી શ્વેત કેતુને કહે છે કે જા એક ફળ લઈ આવ. એટલે શ્વેત કેતુ કે છે ફળ લઈ આવે છે અને કહે છે કે હે સૌમ્ય પુત્ર, તું આ ફળને તોડ અને મને બતાવ કે આ ફળની અંદર શું છે. શ્વેત કેતુ આ ફળને તોડે છે અને અંદર જોઈને કે છે, વડનું ફળ તોડીને અંદર જુઓ તો અસંખ્ય એવા બીજ દેખાય છે. અહમ બીજ પદ પિતા. ફાધર્સ ડે. ફાધર્સ ડે ફક્ત આપણે પિતાને હેપી ફાધર્સ ડે કયાથી થતો નથી. તત્વમસી અહમ બીજ પદ પિતા. મારા બીજનું કારણ પિતા છે. સૃષ્ટિ ઉપર મનુષ્યત્વ પ્રાપ્ત કરવા માટેનું જે મૂળ કારણ છે તે પિતા છે. ઉદ્દાલક અરુણી કહે છે કે હે સૌમ્ય પુત્ર, આ ફળને તોડીને અંદર શું છે તે બતાવ. એટલે શ્વેત કેતુ તોડીને અંદર જોઈને કહે છે કે હે પરમ પિતા, આના અંદર અસંખ્ય બીજ છે. અરુણી કહે છે કે આ બીજને તોડ અને બતાવ કે એના અંદર શું છે. એટલે શ્વેત કેતુ આ બીજને તોડીને કહે છે કે આના અંદર તો કશું દેખાતું નથી. હે મહાન પુત્રો સૃષ્ટિના, આપણે પણ આ સમજીએ કે આ બીજની અંદર શ્વેત કેતુને જે દેખાતું નથી તે અરુણી એને કહે છે કે હે સૌમ્ય, તું આના અંદર જે અતિ સૂક્ષ્મ જે છે તે તું જોઈ શકતો નથી. આવું જે સૂક્ષ્મ તત્વ જે છે તે જ આ બીજની અંદર વટવૃક્ષ થઈને તારી સામે આવી શકે છે. તે જે સૂક્ષ્મ તત્વ છે તે બ્રહ્મ છે, તે સત છે. અને હે પુત્ર, તે સત તે આત્મા છે અને તે આત્મા તું છે. તત્વમસી. સમજાય છે ને? આ તત્વમસી શું છે? શા માટે તત્વમસી આપણે સમજવું જોઈએ? હું કઈ જેવો તેવો નથી. હિમાલયન ચા ચૂર્ણ કરું ચા. હિમાલયને પણ ભાંગીને ભૂક્કો કરીને આગળ જવાની મારામાં ક્ષમતા છે. હું શું કરી શકું? પામર જીવડો. આ હૃદયની જે દુર્બળતા છે એ કાઢવા માટે જ કદાચ પ્રભુએ કહ્યું હશે કે મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિષ્ઠાની કર્ષતિ શરીરમ યદ વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાની સંયાતિ. ભગવદ ગીતા શા માટે વાંચવાની? આટલા માટે વાંચવાની કે જે મને સમજાવે કે હું કોણ છું. હું તે બ્રહ્મ છું કે જે બ્રહ્મ બીજની અંદર સૂક્ષ્મ રૂપે જે દ્રશ્યમાન નથી તે વટવૃક્ષના માટેનું કારણભૂત છે. તો આ થયો તત્વમસી માટેનો વિચાર. આગલું જે મહાવાક્ય છે અયમ આત્મા બ્રહ્મ. અયમ આત્મા બ્રહ્મ. છાંદોગ્ય ઉપનિષદમાં આ વાત સ્પષ્ટીકરણથી સમજાવવામાં આવી છે. હું ભલે ચિત્રલેખા વાંચું, તેનો કોઈને દોષ નથી, તેની કોઈને ફરિયાદ નથી. અવશ્ય વાંચ, પણ તે વાંચ્યા પછી મારું શું? મને કઈ પ્રાપ્ય છે ખરું? આ છાંદોગ્ય ઉપનિષદ વાંચ્યા પછી મને એ સમજાય
કે અયમ આત્મા બ્રહ્મ. અયમ એટલે અયમ એટલે જ તે જે સત છે તે અયમ, અને હું એટલે આત્મા, તે જ બ્રહ્મ છે, તે જે પરમ સત છે, જે કબીરની અંદર પણ બિરાજમાન હતું કે છે, અને કૃષ્ણની અંદર પણ છે, રામની અંદર પણ છે, હનુમાનની અંદર પણ તે જ સ્પિરિટ છે. It is not ye that speak, it is the spirit of thy father that speaketh in you. તે પરમ તત્વ જે છે તે જ તું છે, અને તે તું જે છે તે જ બ્રહ્મ છે. તારી જાતની હીનતાને તું કાઢ. એટલા માટે આ જાણવું મહત્વનું છે. અને એને માટે એક આપણે કઠ ઉપનિષદની અંદર સરસ મજાની વાર્તા, આ આત્મા શું છે આ સમજવા માટેની જે દેવ યમદેવ યમ આપણને આવી ભ્રાંત સમજણ આવી જાય છે, સ્વાભાવિક છે. કેમ? કારણ કે આ યમરાજ છે ને એ કાળા કાળા ડિબાંગ જેવા, અને મોટી મોટી આંખો, મોટા મોટા શિંગડા, અને આવી રીતનું કઈ એક દેવ છે જેની બીક લાગે આવી રીતનું બિહામણું સ્વરૂપ તે યમદેવ છે. આવું આપણા મગજમાં આવી સમજણ છે હોય, કારણ કે ચિત્ર જોઈએ આપણે, અને બધે ઠેકાણે આવો જ આપણને અભ્યાસ હોય છે સામાન્યતઃ. એને સમજવાની જરૂર છે, પણ એ વિશે આપણે હમણાં કરતા નથી. કોઈક વખતે કોઈક સવાલ કરે ને તો આપણે યમદેવ શું છે આ વિચાર કરીશું. પણ આ યમરાજ છે, અને નાનકડો 8 વર્ષનો વાજસ્રવ એક ઋષિ હતા, મહાન ઋષિ, અને તેનો પુત્ર વાજસ્રવા, અને તેનો પુત્ર એ આ નચિકેતા. પ્રત્યેક યુવાને આ નચિકેતા થવાની જરૂર છે. કદાચ ઇફ યુ હર્ડ સ્વામી વિવેકાનંદ, હમણાં જ આપણને પૂજ્ય અભયદાસજી સ્વામી મહારાજે કહ્યું કે જે વખતે 1854 ની જે વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સની અંદર આપણા હિન્દુસ્તાનના સંત સ્વામી વિવેકાનંદે એડ્રેસ કર્યું હતું, તે સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે. એને કોઈએ પૂછ્યું કે તમે આટલો સુંદર અને આટલો ભવ્ય વિશ્વ પરિવર્તન કરી શકાય એવા પ્રભાવી વિચારોથી સંયુક્ત એવી રીતના તમે યુવાન છો, તો તમને શું જોઈએ કે જેથી આખા વિશ્વની અંદર આવી રીતની શાંતિ, સમૃદ્ધિ, અને પ્રત્યેક જીવ માત્ર પોતાનો વિકાસ કરી શકે? ત્યારે વિવેકાનંદે શું કહ્યું હતું ખબર છે? Give me 100 Nachiketas and I will show you and change the world. આ નચિકેતા છે. આ 8 વર્ષનો નચિકેતા શું હશે કે એ નચિકેતા જેવા 100 નચિકેતા સ્વામી વિવેકાનંદે માગ્યા, અને કહ્યું કે આવા જો 100 નચિકેતા મને મળે તો હું આખા વિશ્વને બદલાવી દેખાડીશ. એટલે આ નચિકેતા કંઈક છે જે વાર્તાની અંદર એક નાનું બાળક માત્ર છે જેને યમરાજ સાથે સંવાદ કર્યો છે. આવી તેવી આપણે ખાલી વાર્તા સમજીને શાંત બેસી રહેવાની જરૂર નથી દેવો. આ નચિકેતા જે છે જેની માંગણી સ્વામી વિવેકાનંદે કરી, તે નચિકેતા શું છે? કેટલા પ્રલોભનો આપ્યા. સામાન્ય આપણે બ્રીફમાં વાર્તા જોઈ લઈએ, બહુ ડિટેલમાં જતા નથી, પણ એનો કહેવાનો જે અર્થ છે, જે યમરાજે આ નચિકેતાને આત્મતત્વ શું છે આ સમજાવ્યું, જે આત્મતત્વ ઉપનિષદોની અંદર ગવાયું છે, અયમ આત્મા બ્રહ્મ.
ફરી પાછું કહું છું કે આ જે આપણે વિચારો કરીએ છીએ એ ફક્ત એનું તત્વ જાણવા માટે કરીએ છીએ. એપ્લાઇડ ફિલોસોફી આપણે હવે પછીના સેશનોની અંદર એને કરશું કે અયમ આત્મા બ્રહ્મ, હાઉ કેન આઈ બ્રિંગ ઇન માય લાઈફ. તત્વમસી આ વિચાર છે, હાઉ કેન આઈ લીવ વિથ તત્વમસી. પ્રજ્ઞાનમ બ્રહ્મ હું કેવી રીતે જાણી શકું, અને મારા જીવનની અંદર હું તો આવી રીતનો એક સામાન્ય જીવડો છું, જેની પત્ની છે, એના આટલા છોકરા છોકરીઓ છે, આવી રીતનું સંસારિક જીવન જીવવા વાળો માત્ર આવી રીતનો માણસ છું. તો એને અંદરના જીવનની અંદર પ્રજ્ઞાનમ બ્રહ્મ કેવી રીતે લાવીને તેના જીવનની અંદર સાકારિત કરી શકું અને મારા જીવનની સાર્થકતા લાવી શકું, તે માટે આપણે ફરી પાછા સસનો વિચાર કરશું. પણ કહેવાનો અર્થ એ છે કે આ જે આત્મા તત્વ જે છે, અયમ આત્મા બ્રહ્મ, એ ફક્ત એના આપણે તાત્વિક વિચારો કરી રહેલા છીએ. અને તે આપણને જો તાત્વિક આપણે કહીએ ને કે ભાઈ કેરી, તો કેસરની કેરી બહુ સારી એમ કે, તો કોઈ આપણી સામે આમ મૂકી દે બે ચાર કેરીઓ, એમાં કોઈ લંગડો હોય, હાફૂસ હોય, કેસર હોય કે રાજાપોરી હોય કે જે ગમે તે, આ બધામાં કોઈ કે ભાઈ આ કેસરની કેરી બહુ સારી હે એમ. પણ કેસરની કેરી સારી એવી મને ખબર ક્યારે પડે? અયમ આત્મા બ્રહ્મ, તે સમજવા માટે આપણે આજે એનો તાત્વિક અર્થ, જેમ કેસરની કેરી કેમ સારી, આની કમ્પેરિઝનમાં આની કમ્પેરિઝનમાં આ બધું જો આપણે જાણતા થઈએ, કેસરની કેરીમાં શું એવું છે કે જે ખૂબ સારી, પેંડો કેમ ખૂબ સારો, બરફી કેમ સારી, આ બધું જે વિચાર કરવાનો વાત છે ને, એટલા માટે આપણે વિચાર કરીએ છીએ કે આ અયમ આત્મા બ્રહ્મ એ મહાવાક્ય છે, જે મારા જીવનની અંદર જો લાવવામાં આવે તો એનાથી મારું જીવન જંતુ નામ નર જન્મ દુર્લભમ મનસા દેહી દેવતા કો દુર્લભ. જે દેવતાને પણ દુર્લભ આવો મનુષ્યનો દેહ જન્મ મળ્યો છે, આ જન્મની હું સાર્થકતા લાવી શકું, કરી શકું. એટલા માટે આ એના પર વિચારો કરીએ છીએ. અને આ જે અયમ આત્મા બ્રહ્મ જે છે, તે યમ નચિકેતાના સંવાદથી એની અંદર કહેવા, યમે જે તત્વજ્ઞાન સમજાવ્યું છે, આત્મ તત્વ, આત્માનું જે જ્ઞાન નચિકેતાને આપ્યું છે તે. અને નચિકેતા 8 વર્ષનું નાનું બાળક વાજસ્રવા એ મોટો યજ્ઞ કરતા હતા, અને એમાં બધું દાન કરવાનું આવે. ગરડી બધી ગાયો હતી એના ગૌશાળામાં, જે કશું કામની, એટલે એમની દ્રષ્ટિએ આપણા માટે તો ગૌ ઓલવેઝ પૂજનીય છે, અને આપણે હંમેશા એને અન્ટુ ધ લાસ્ટ સુધી, એમની અંતિમ સ્થિતિ સુધી એની પૂજા કરીએ છીએ. અલગ વસ્તુ છે, પણ એની દ્રષ્ટિની વાત કરીએ છીએ. વાજસ્રવા વિચાર કરે છે કે આ ગાય હવે દૂધ આપતી નથી, ગરડી થઈ ગઈ છે, પાંગડી થઈ ગઈ છે, દુર્બળ બની ગઈ છે, બીજા બચ્ચા આપી શકે એવી નથી, તેવી ગાયો એ દાન આપવા લાગ્યા. નાનકડો નચિકેતા આ બધું જુએ છે, દૂર ઉભો કે પિતા તે વસ્તુનું દાન કરી રહ્યા છે જે કશી કામની નથી. દાનનું મહત્વ ત્યાં છે ભાઈ. જે તમે કામની વસ્તુ આપી, ન કામની વસ્તુ છે આપી દો, આ કે દાન નથી. કદાચ એના પરથી પણ સમજણ લેવાની જરૂર ખરી. વાજસ્રવા આપતા હતા, તો પછી આવીને નજીક આવીને કહે છે કે પિતાજી, આ બધું તમે જે દાન આપો છો એ તો કઈ કામનું છે નહીં, આપણા રાજ્ય માટે પણ કઈ કામનું નથી, જીવનમાં કઈ ઉપયોગી રહ્યું નથી, તે તમે દાન કરો છો, તો એનો મહત્વ કઈ રીતે ગણી શકાય? નાનું બાળક છે આમ સમજીને બેસાડી દીધો. તો બેસ, હમણાં પછી તને કહીશ. આપણે કહીએ છીએ ને, આપણને કોઈ બાળક પૂછે ત્યારે જે આ સહીમ જ કરીએ છીએ ભાઈ. આવી રીતનો બેસાડી રાખ્યો,
અને પછી ફરી પાછો નચિકેતા આવ્યો કે પિતાજી પાછો બેસાડ્યો. હવે તો વારંવાર ના નચિકેતાના જવાથી રાજા સર્વા કંટાળી ગયા. આપણે કેમ કંટાળી જઈએ બધી પરિસ્થિતિ સહીમાં જ કે છે કે જા તો તું બહુ કામનો હોય એવું હોય તો હું તને મૃત્યુને દાન આપું છું. મૃત્યુ એટલે યમ, જે અહીંયા કે યમના દૂતો આવી લઈ જાય છે ને આપણે આ બધી સ્ટોરી જાણીએ છીએ એટલે એની ડિટેલમાં પડતા નથી, પણ યમ ને હું દાન આપું છું. નાનકડો બાળક નચિકેતા નીકળી ગયો, યમરાજના દ્વાર પાસે બેઠો. દ્વારપાલે કહ્યું કે ભાઈ ઉભો રે, તને કઈ પાસ છે અંદર જવાનો? બે જ નથી તો અહીં બેસ, અંદર મહારાજ વ્યતીત છે, એમની પરમિશન મળશે 3 દાડા પછી, ત્યારે તને અંદર આવવા દેશે. અને એને બહાર બેસાડ્યો. ભૂખ્યો તરસ્યો આ નચિકેતા અડગતા મક્કમતા thy name is નચિકેતા, અડગતા thy name is નચિકેતા. આ જે છે તે નચિકેતા જ્યારે યમરાજે અંદર જાણ્યું 3 દાડા પછી અને કહ્યું કે ભાઈ પેલો બાળકને બહાર બેસાડી રાખ્યો, ભૂખ્યો તરસ્યો, કઈ મહેમાનગતિ તમને આવડે છે કે નહીં? આટલો મોટો મૃત્યુનો દેવ અને તેના બારણે કોઈ આવી રીતે ભૂખ્યો તરસ્યો, અને તે પણ નાનું બાળક. યમરાજ સ્વયં ત્યાં આવીને એની પાસે બેસીને વાત કરે છે કે બેટા તું અહીંયા 3 દાડાથી ભૂખ્યો છે, તરસ્યો છે, તારે શું જોઈએ છે? તો કે મને મારા પિતાએ તમને દાન કરી કાઢ્યો છે એટલે તમે મને લઈ લો. યમરાજ કહે છે કે ભાઈ તારું મૃત્યુ તો આવ્યું નથી, હું તને કેવી રીતે લઉં? આ બધો વાર્તાલાપ થાય છે, શોર્ટમાં આપણે કરીએ છીએ. એટલે પછી નચિકેતાને પૂછે છે કે ભાઈ તું એમ કર. યમરાજ પણ સમજ્યું એટલે કહે છે કે ભાઈ તું એમ કર, અત્યારથી તારું મૃત્યુ નતું, સામાન પાછો જા પિતા પાસે. તો કે હું પિતા પાસે જાઉં, પણ મારા પિતા યમ એને વરદાન આપે છે કે ભાઈ તું 3 વરદાન લે, પણ તું અહીંથી જા. હું તને આ 3 વર આપું છું, એ 3 વર તું માગી લે અને તે લઈને તું જા. અને બધું જાણીએ છીએ આપણે. એટલે એને વરદાન માગે છે અને પછી યમરાજને નચિકેતા માગે છે પહેલું કે મારા પિતા મારા ઉપર કોપાયમાન ન થાય અને જેવા પ્રથમ શાંત સ્વરૂપ હતા એવા શાંતતાથી મને એના ખોળામાં બેસાડે, આવું કંઈક કરો. એટલે યમરાજે કીધું કે તું જેવો જશે મર્ત્યલોકની અંદર તેવા તારા પિતા તને જેવા જોઈએ એવા મળશે. આ વરદાન આપ્યું. પછી બીજું કીધું કે ભાઈ તમે મને આ મૃત્યુ શું છે તે સમજાવો. મૃત્યુ આગળ આપણે મૃત્યુ સમજવું નથી, આપણે કોઈને મૃત્યુ બાજુ બેઠવાની કઈની તૈયારી નથી, કોઈની ઈચ્છા નથી, બધાને બીક લાગતી હોય છે, એનો ભય હોય છે, એટલે એની વાત કરતા નથી. સમજાવ્યું યમરાજાએ. ત્રીજું વરદાન માંગતા કહ્યું કે તમે મને આત્મજ્ઞાન આપો. અને આત્મજ્ઞાન આપવા માટે જ્યારે નચિકેતા પૂછે છે ત્યારે યમરાજ કહે છે કે ભાઈ બાળક છે અને હું પોતે યમરાજ છું. જો આ આત્મજ્ઞાન આપીને એનું જે મારું વર્ચસ્વ છે, મને લોકો પૂજે છે, મારાથી લોકો બીવે છે, એ જ જો એને હું કહી દઉં. આપણે કહેતા કે ભાઈ મારું જે કઈ રહસ્ય છે આ જો હું બહાર પાડી દઉં તો પછી મારું કઈ વર્ચસ્વ રહેતું નથી, મને કોઈ પૂછતું નથી. પછી અક્ષરશઃ બને છે અને આપણે સૌ જાણીએ છીએ, અર્થાત ન જાણીને પણ આપણે કરતા રહેતા હોઈએ છીએ, અલગ વસ્તુ છે. પણ આપણે અહીં જે કહીએ છીએ તે યમરાજને પણ આવું થયું એટલે એને શું કહ્યું કે જા, હું તને સર્વસ્વ વિશ્વનું જે સુખ છે એ તને આપું. પ્રલોભનો આપ્યા,
જાત જાતના પ્રલોભનો, આપણી સામે પણ આવા પ્રલોભનો આવે છે ને. 5 મિલિયન આ ફૂક ચાટી લેતો, 5 મિલિયન ક્યાં છે ભાઈ? કોણ એ જુએ છે? કોઈનું થૂક ચાટવું આ યુવા વૃત્તિ નથી. યુવાન કેવો હોય એ આ આત્મતત્વની વાત છે. એટલે તે વાત આપણે કરીએ છીએ કે અયમ આત્મા બ્રહ્મ. અને પછી આ શું છે કે આનો થોડો સમય નજીક છે ને, એટલે આપણે આ વાત આગળ વધારતા આવતા પછીના સેશનોની અંદર આવશે ત્યારે કરીશું. હાલ તુરત અહીંયા આપણે વાતને વિરામ કરીને સેશનની જે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને પૂર્ણાહુતિ બાજુ જઈ હેમંતભાઈને સોંપી દઈએ. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. રામ કબીર, બહુ સુંદર પ્રવચન થઈ ગયું. આજે આપણી જે લોસ કે આપણે જે એમને મળી નહીં શક્યા, અને છતાંય તમે બહુ સુંદર રીતે અમને સમજાવ્યું, જેથી આપણને કંઈક લોસ થયું એવું લાગતું નથી હવે, કે ગુરુજીનો પણ સંદેશ મળ્યો. Sorry again for technical difficulties as well as the plane what we cannot control. તો જીવનમાં એવું ઘણી વાર થાય છે કે કંટ્રોલની બહારની વસ્તુ હોય એની પર બહુ દુઃખ જતાવવાનું નહીં હોય, આપણે એનો આગળનો રસ્તો શોધવાનો હોય. જેમ રાજુભાઈએ કહ્યું તેમ કે આગળનું વિચારવાનું છે. સો હવે જો કોઈક ને કંઈક પ્રશ્ન કે કંઈક પ્રશ્ન કરતા પણ કંઈક એડ કરવું હોય, આમાં કંઈક કોમેન્ટ કરવી હોય તો ઓપન છે, તમે રેઝ હેન્ડ કરો અને અમે તમને સ્પોટલાઇટ કરીએ તો આપણે વાત કરી શકીએ. અને નહીં તો પછી આજે અમે સમય થઈ ગયો છે તો પૂર્ણાહુતિ કરી દઈએ છીએ. રાજુભાઈ, તમારે સંક્ષિપ્તમાં કંઈક આજના વિશે કંઈક કહી જવું હોય તો કહી જાઓ. અને ફરી પાછું તમને પણ હેપી ફાધર્સ ડે, અને બધાને બધા જ જણાને હેપી ફાધર્સ ડે. પરમ પિતા જે આપણને શક્તિ આપી છે એ શક્તિનું આજે એક વેલ્યુ કરીને આપણે આજે વાત કરીએ. તો રાજુભાઈ, તમે આજના વિશે કંઈક કન્ક્લુઝન જેને કહીએ. ગઈકાલે એક સામાન્ય એવો લાગતો દાખલો બન્યો હતો, એટલે એના ઉપરથી મારે આટલું કહેવાનું કે આજના કાળની જે વિટંબણા છે, આજે આપણે ટીવી ઉપર જોઈએ તો કોઈક હાર્વી કરીને એક પર્સનાલિટી આવે છે, અને એ બધા એક કોમેડી શો ને આવું તેવું બધું રજૂ કરે છે. તો મારી સામે એક આવો વિડીયો બતાવવામાં આવ્યો હતો ગઈકાલે, અને કહ્યું કે ભાઈ જો આ 4 વર્ષની નાની છોકરી છે, અને એની માં કે છે કે આ મારા પિતા છે, અને આ મારા પિતા એટલે કે એ નાની 4 વર્ષની છોકરીના ગ્રાન્ડફાધર, અને એની માં એને કે છે કે તું એને પણ હેપી ફાધર્સ ડે કે. તો પેલી કે છે કે હી ઇઝ નોટ માય ફાધર, તો એને હું કેવી રીતે ફાધર્સ ડે કહું? મારા ફાધર તો આ રહ્યા, એને આઈ કેન ટેલ માય ફાધર હેપી ફાધર્સ ડે. તો હવે આવો જે દોષમોટાળો છે, ધીસ ઇઝ અ ટ્રેજેડી ઓફ ધ હોલ સોસાયટી. આખા દુનિયાની આ ટ્રેજેડી ગણાય. આ નાનું બાળકને પણ આ કોણ સમજાવશે કે આ એક ફાધર એ તારો સ્થૂળ પિતા જે છે, તારા જન્મનું કારણ છે, તે જ એકલો માત્ર પિતા નથી. તારા પિતા જે છે આ સૃષ્ટિ ઉપર અહમ બીજ પદ પિતા, તારું જે બીજનું કારણ છે તે ફક્ત તારો પિતા માત્ર નથી. તે આ કોણ સમજાવશે? कबीर कहे कमाल को 2 बातें सीख ले, कर साहब की बंदगी और भूखे को कुछ दे. આ ભૂखे को कुछ दे આની વાત કેટલા વખતથી એમની એમ યથાવત રહે છે. આપણે બેક બર્નર પર રાખી છે, હાવ કાઢી મૂકી નથી. એનો વિચાર અવરનવર કરતા જ રહેલા છે. પણ આ ભૂખે કો કુછ દે નો આપણે એનો સ્થૂળ અર્થ કાઢીને બેસી ગયા છે કે ભાઈ કોઈ ભૂખ્યો હશે એટલે હંગરી, આને કઈ ખવાડો. ફક્ત કબીર સાહેબ જો આટલું જ કહેવાનું હતું હશે તો આવા મહાન પુરુષને એમના જીવનના આવા વ્યર્થ સમય બગાડવાની જરૂર હતી નહીં. એમનો જે તાત્વિક અર્થ જે છે તે આપણે સમજીને લઈએ. ભૂખે કો કુછ દે, આ 4 વર્ષની છોકરીને કોણ કહેશે હેપી ફાધર્સ ડે? ઉઠ, ઉભો થા, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આ પ્રત્યેક ફાધરે આ મેસેજ લેવાની જરૂર છે. પ્રત્યેક ફાધર એ વિચાર કરે કે હું પિતા કેમ છું,
મારી અંદર કઈ પ્રકાશ કાપવાની ક્ષમતા છે. પર પ્રકાશે થૂક ચાટીને કોઈનું ભીખમાં લઈને જીવવા માટે જન્મ્યો નથી. તું સિંહનો બાળ છે, સિંહ સંતાન છે. આવો હું પિતા છું. મારા બાળકની અંદર હું આવી તેજસ્વીતા આપી શકું તો હું પિતા. અને આવા પ્રત્યેક પિતાને નમસ્કાર, આવા પ્રત્યેક પિતાને હેપી ફાધર્સ ડે. અને આ પિતા એકમાત્ર આજે જે નિર્ધારિત કરેલા દિવસ પૂરતો પિતા નથી. તેથી શ્રુતિ, વેદની જે શ્રુતિ છે તે એમ કે છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તું દેવમાન. એટલે દેવમાન એટલે આ એક દિવસ માટે માનવાની વસ્તુ નથી. તારા આંખ ઉઘડે સવારથી તારા જીવન પર્યંત સુધી તેને તું દેવ સમજીને ચાલ, એના રસ્તે ચાલ. દેવ માનવું એટલે કઈ પેલા ફોટામાં આમ મોટો મુખ ગઢધારી 4 હાથ વાળા આ બધા એ દેવની વાત નથી થતી. દેવનો અર્થ પણ આપણે સમજવો જોઈએ. તે દેવ છે જેને આપણે અનુસરીને આપણા જીવનની અંદર પ્રકાશ લાવી શકીએ. તું સ્વયં પ્રકાશિત છે, અંધકારની અંદર ભટકવા માટે આવ્યો નથી. આવો તું પિતા છે. આવા પ્રત્યેક પિતાને હેપી ફાધર્સ ડે. થેન્ક યુ. બહુ સુંદર સુંદર મેસેજ અને એક એનર્જી ભર્યું વાતાવરણ ઉભું કરવા બદલ. અને હવે આપણે અંતિમ પ્રાર્થના કરી આજની વિદાય લઈશું. અને નેક્સ્ટ વીકે આપણી સાથે સાન એન્ટોનિયો ટેક્સાસ થી આશાબેન અને એમનું ગ્રુપ જોડાશે અને એક ભક્તિભાવ ભર્યો આપણો રવિવારની જે સભા છે એને આનંદિત કરી દેશે. અને આપણે આધ્યાત્મિક ભાવમાં આપણે આગળ કેવી રીતે વધી શકીએ એની વાતચીતો આપણે આગળ ચાલીશે. અને ફરી પાછું આપણે બધાને સર્વને એક સુખ પ્રાપ્તિના અનુભવ થાય એ માટેની પ્રાર્થના છે. હરિ ઓમ. પૂર્ણ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ.